કેમ ભાઈ ઉદાસ બેઠો છો? એલા ભાઈ કે મગજ ઠેકાણે નથી. એલા ભાઈ મારે એ જ તકલીફ હતી. હું તો જો કાલે એક દવા લાવ્યો ને બધું ટેન્શન ગાયબ. તો ભાઈ ઈ દવા મને દે ની. મારે તો ઈ 500 રૂપિયાની આવી ભાઈ. તો આ લે આ 500 રૂપિયા, પણ ઈ દવા મને દે. હું જે ઓલા તારી પાસે 500 રૂપિયા માંગતો તો ને ઈ આવી ગયા. હવે તારું મગજ ઠેકાણે આવી ગયું ને? લે ભાઈ આ કાર્ડ. આ હેનું કાર્ડ છે? મેં ફર્નિચરની દુકાન કરી છે ને, આ એના ઉદ્ઘાટનનું કાર્ડ છે. કોઈ પણ જાતનું ફર્નિચર લેવું હોય તો આવજો આપણી દુકાને. વાહ વાહ ભાઈ, અભિનંદન. ફર્નિચરમાં તમે બારી રાખો છો? હા હા ભાઈ, તમારે જેવી જોતી હશે એવી બારી મળી જાય. કેવી બારી જોતીશ તમારે? મારે સટક બારી જોતી છે. આ જે હોય ઈ ગાળિયા પોરવી જાય, તો આપણી પાસે સટક બારી હોય તો સટકી જવાય ને. માલદાર બનવું હોય તો કઈક અલગ કરવું પડે. નકરી આ નોકરીમાંથી ન ભેગું થાય. આ શેર બજારમાં ટ્રાય કરાય ખરી? હા, શેર બજારમાં સારું જ છે. મેં પહેલી જ વાર શેર બજારમાં રોકાણ કર્યું ને સીધો રાજુલાબા પ્લોટ લીધો. વાહ વાહ, તો ઈ જ કરાય ને ભાઈ. પણ તું સાંભળ તો ખરો, પછી મેં બીજી વાર રોકાણ કર્યું. હે પછી? ગામડે હતી 50 વીઘા જમીન વેચવી પડી. તારી પાસે કેટલી જમીન છે? તો આ નોકરી બરોબર છે હો ભાઈ. હા, એ તને ભલે ગમે એમ લાગે, પણ તું મને બહુ વાલો છો. તો તને શું લાગે તું મને વાલો નહીં હોય? તારી હાટુ તો આખી દુનિયા હારે લડી લઉં. દુનિયા હારે લડવા વાળા તું તો આખો દી મારી હારે જ બથોડા લેશો. પણ ભાઈ તું જ તો મારી દુનિયા છો.